ઉત્તરાણ પોલીસની સફળ કાર્યવાહી 139 દારૂની બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા 34,005 રૂપિયાનો મુદ્દામાલ કબજે સુરત તારીખ 11 જુલાઈ 2026 સુરત શહેર પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા સાહેબ ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થક ચોવટિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસે પ્રોહિબિશન વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરી છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઉત્તરાણ વિસ્તારમાં આવેલા સુમન ઉત્કર્ષ આવાસ ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂપેશ ઉત્તમભાઈ સપકાળે ઉવ 25 અને જયેશ ઉત્તમભાઈ સપકાળે ઉવ 25ને ઝડપી પાડ્યા હતા. બંનેના કબજામાંથી વિવિધ બ્રાન્ડની 180 ml અને 750 mlની કુલ 139 દારૂની બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 34,005 રૂપિયા થાય છે. આ બનાવ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુર. ન. 112100652609 162026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65E અને 81 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ નથી. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈઆરડી ધાધલ તથા ઉત્તરાણ પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટીમવર્ક સાથે સફળતાપૂર્વક પાર પાડી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા સુરત.